તો જય માતાજી, ઘનશ્યામભાઈ રાવળદેવ આવ્યા છે અમારા દેહમાં લઈને અમારી ઘરે મહેમાન થવા આવ્યા છે ને આપણે ખાસ એને તેડી આવ્યા છે ઘનશ્યામભાઈને. તો મારો વિડીયો આખો જોજો કેવો લાગે. તો ઘનશ્યામભાઈને આજ જવાના હતા દેહમાં, એટલે કે સાંજે તો કે ભુવાજી તમારે ઘરે જ જમવાનું છે. તો આપણે એની હાટુભાઈના સેવ ટમેટાનું ગાંઠિયાનું શાક બનાવીને નાખ્યું મસ્ત મસ્ત, અને ભાઈને બરોબર જમાડી લીધા કે હાલો દેવ જમી લો. અમારે દેવ છે મિત્ર છે ને માતાજીના મઢ પાસે જાની કે દર્શન માતાજીના કરી લઈએ. અહીંયા માતાજીના દર્શન કરવા આવી ગયા છે ઘનશ્યામભાઈ. માતાજીના દર્શન પણ કરી લીધા. મેં એને કીધું હાલો હવે તમારા પાર્ટી ડૉક્ટર કરી દો ફિટ, તમને ઉપાડીએ દેહમાં. હવે તો જો એને પાર્ટી ડૉક્ટર બધા ફિટ કરી લીધા, બધી વસ્તુ લઈ લીધી દેવની. અને અમારે જીગો અને ઘનશ્યામભાઈને તો આવજો એમ કહી દીધું, બરોબર ને થઈ ગયા ત્યારે અમે પડી છે આપણી રામપ્યારી ઉપડ્યા ગાડીમાં. જો ટાર્ઝનમાં ચડી ગયા છે ભાઈ, બરોબર. આપણે ગાડી આપણે એને ઉપાડી લીધી ફટાફટ. જવાનું હતું બસમાં બેહાડવા માટે, એટલે આપણે બસમાં બેહાડવા નીકળી ગયા છીએ. જો આપણી ગાડી જાય છે હવે ને ફટાફટ આપણે બસમાં લઈ આવ્યા એને ભાઈ. બસમાં જવાનું હતું ત્યાં તો આવી ગયું છે વેદાંત સર્કલ. વેદાંત સર્કલથી આગળ જવાનું હતું સાબરાવાટા, બરોબર. તો આવી ગયા ગોપાલભાઈ મળી જાય એને. ગોપાલભાઈને કીધું જય માતાજી ભાઈ. ગોપાલભાઈ બધા ભેગા થઈ ગયા. મેં કીધું હાલો આને બસમાં ઠોકી દો ભાઈ. આવી ગઈ ભાઈ એના અક્ષયધામ બસ, ને બસમાં એને બેહાડવા માટે તૈયાર કરી દીધા. જો અમે બસ માટે હાલો બસમાં બેહાડી દીધો ભાઈ, એટલે તમે પાછા ન આવે અહીં સુરત, બરોબર. તો ગયા આપણે અક્ષયધામની બોડી પાસે, અક્ષયધામ બસ, બરોબર. તો ઘનશ્યામ જેવું કે હવે જય માતાજી એ ઠેલા બેલા મૂકી દીધા, બરોબર. અને આપણે છેલ્લી વાર જય માતાજી કરી દીધા ને કે આવજો ખાસ કરીને મળજો. ને તો બાય બાય કરી દીધું ને જય માતાજી કરી દીધા. ને મેં એને કીધું હવે ઘનશ્યામભાઈ જય માતાજી, બરોબર. બધાને વિડીયો સારો લાગે તો જય માતાજી લખવાનું કોઈ ભૂલતા નહીં.